ચેપ્ટર 2 ધોરણ 11ના કેમિસ્ટ્રીના આજના વિડીયોમાં આપણે જોઈશું કક્ષકો અને ક્વોન્ટમ આંક. ટેક્સ્ટબુકનો ટોપિક 2.6.1. કક્ષકોને કહેવાય ઓર્બિટલ્સ એન્ડ ક્વોન્ટમ નંબર્સ. ક્વોન્ટમ આંકને કહેવાય છે ક્વોન્ટમ નંબર્સ. આ ક્વોન્ટમ આંક ક્યાંથી આવ્યા? તો લાસ્ટ વિડીયોમાં જે આપણે જોયું હતું શ્રોડિંજરનું તરંગ સમીકરણ, તેના ઉપરથી આપણને આ ક્વોન્ટમ નંબર મળ્યા. પરમાણુની આની જરૂર શું કામ પડી અને આને આપણે કઈ રીતે વાપરીશું તે સમજીએ. પરમાણુમાં ઘણી સંખ્યામાં કક્ષકો હોઈ શકે છે. એટલે આપણને બોરના મોડેલ પ્રમાણે તો એવું જ ખબર હતી કે પરમાણુની અંદર ઇલેક્ટ્રોન હોય અને ઇલેક્ટ્રોનમાં કક્ષા હોય, પરંતુ એ કક્ષાની અંદર પણ પેટાકોષ એટલે કે કક્ષકો હોઈ શકે. આ કક્ષકોને તેમના કદ, આકાર અને એમની ગોઠવણી એટલે કે દિક વિન્યાસ પરથી અલગ પાડી શકાય, એટલે કે વિભેદિત કરી શકાય છે. નાના કદની કક્ષકનો અર્થ એમ થાય કે કેન્દ્રની નજીક ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવનાની તક વધારે છે. કક્ષક એટલે શું? મેં લાસ્ટ લેક્ચરમાં કીધેલું કે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના ધરાવતો વિસ્તાર એને કક્ષક કહેવાય. કક્ષા જે છે હંમેશા ગોળાકાર હોય, પણ કક્ષક જે છે એ ગોળાકાર હોય બી ખરી, નાય હોય. તો એના વિશે ડિટેલમાં આપણને બધું ક્વોન્ટમ નંબર્સથી ખબર પડશે. બરાબર છે. પરમાણવીય કક્ષકો પરિશુદ્ધતાપૂર્વક એટલે કે ચોકસાઈથી ક્વોન્ટમ આંકથી અલગ પાડી શકાય છે. મોટે ભાગે દરેક કક્ષકને 3 ક્વોન્ટમ આંકથી આપણે અલગ પાડીશું. n એટલે કે મુખ્ય ક્વોન્ટમ આંક, l એટલે ગૌણ ક્વોન્ટમ આંક અને m એટલે ચુંબકીય ક્વોન્ટમ આંક, મેગ્નેટિક ક્વોન્ટમ નંબર. ઓકે, n ને કહેવાય પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર, l ને કહેવાય સબસિડરી ક્વોન્ટમ નંબર અને m એટલે મેગ્નેટિક ક્વોન્ટમ નંબર. આપણે એની વ્યાખ્યા જો આપવી હોય તો ક્વોન્ટમ આંક એટલે જેના વડે પરમાણુમાં રહેલા બધા જ ઇલેક્ટ્રોનની સંપૂર્ણ માહિતી, જેવી કે તેમના સ્થાન, ઉર્જા, કક્ષકનો પ્રકાર, તેમનો દિક વિન્યાસ એટલે ગોઠવણી વગેરે મેળવી શકાય. આ સિવાય એક ચોથો ક્વોન્ટમ આંક બી હશે, s, જેને સ્પિન ક્વોન્ટમ આંક કહે છે. આ વિડીયોમાં આપણે 2 ક્વોન્ટમ આંક વિશે ભણીશું, n અને l વિશે, અને એના પછી નેક્સ્ટ વિડીયો જે મુકાશે તેમાં m અને s વિશે ભણીશું. સૌપ્રથમ આપણે જોઈએ મુખ્ય ક્વોન્ટમ આંક n. ઓકે, પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર. હવે નામ જ છે પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર એટલે મુખ્ય, પ્રતિનિધિ. બધા જ ક્વોન્ટમ આંક પૈકી મુખ્ય ક્વોન્ટમ આંક વિશેષ મહત્વનો છે. તેના દ્વારા કક્ષા એટલે કે કોષની ઉર્જા નિર્દેશિત થાય છે. કક્ષાને ઓર્બિટ અથવા કોષ એટલે શેલ પણ કહેવાય. તેના દ્વારા ઉર્જા અને કક્ષાનું કદ, 2 વસ્તુ નક્કી થાય. યાદ રાખજો કઈ કઈ 2 વસ્તુ? એક તો કક્ષાનું કદ અને બીજું ઉર્જા. ધારો કે n બરાબર 1 હોય એનો મતલબ પહેલી કક્ષા, એનું કદ નાનું હોય. n બરાબર 2 એટલે બીજી કક્ષા, તેનું કદ મોટું. n બરાબર 3 ત્રીજી કક્ષા. એમ કરતા કરતા n નું મૂલ્ય શું સૂચવે? કક્ષાનો ક્રમાંક સૂચવે. બીજું, મુખ્ય ક્વોન્ટમ આંક n એનું મૂલ્ય કેટલું હોઈ શકે? તો શૂન્ય સિવાયની કોઈ પણ ધન પૂર્ણાંક સંખ્યા હોઈ શકે, 1 2 3 4 અપ ટુ ઇન્ફિનિટી. બરાબર. હાઇડ્રોજન અને તેના જેવા અન્ય સ્પીસીસ કે જેમાં 1 ઇલેક્ટ્રોન હોય, જેમ કે હિલિયમ +1, લિથિયમ +2 વગેરે માટે ઉર્જા, ઇલેક્ટ્રોનની ઉર્જા અને કક્ષકનું કદ એ માત્ર n ના મૂલ્ય પર આધાર રાખે છે. પણ અન્ય સ્પીસીસ જે ખરા, બીજા 1 કરતાં વધારે ઇલેક્ટ્રોન ધરાવતા સ્પીસીસ માટે ઇલેક્ટ્રોનની ઉર્જા અથવા કક્ષકની ઉર્જા નક્કી કરવી હોય તો n + l ની પણ જરૂર પડે તેમાં, જે આપણે આગળ જોઈશું. આઉફબાઉનો નિયમ કરીને એક નિયમ છે, તેની અંદર કક્ષકોની ઉર્જા વિશે સમજાવેલું છે, તે આપણે ભણીશું ત્યારે ખબર પડશે તમને. મુખ્ય ક્વોન્ટમ આંક n એ કોષ એટલે કે શેલની ઓળખ આપે, મેં આગળ વાત કરી. n ના મૂલ્યના વધારા સાથે માન્ય કક્ષકોની સંખ્યા પણ વધે છે. એ તમને સમજાવું. જે રીતે કોઈ રોડની અંદર અલગ અલગ લેન હોય કે નહીં, નાની અમથી ગલી હોય તેમાં લેન જેવું કશું ના હોય, પણ થોડો મોટો રોડ હોય. બરાબર. આપણા સિટીના મોટા રસ્તા હોય તેમાં 2 લેન હોય, 2 લેન્સ. કદાચ હાઈવે હોય તેમાં 3 અથવા 4 લેન હોઈ શકે. કેટલાક વ્હીકલ અંદરની તરફ ફરતા હોય, કેટલાક વ્હીકલ બહારની તરફ. તો એવી રીતે આપણું ન્યુક્લિયસ જે છે પરમાણુનું, એ ન્યુક્લિયસની ફરતે અલગ અલગ કક્ષાઓ હોય, અને કક્ષાઓની અંદર શું આવેલા છે? કક્ષકો. જેમ કે પહેલી કક્ષા છે એમાં s પ્રકારની કક્ષક આવેલી છે. બીજી કક્ષા જે છે તેમાં s અને p એમ 2 પ્રકારની કક્ષકો આવેલી છે. એટલે આ જે કક્ષકો ખરીને એને કહેવાય પેટાકોષ. શું કે બેટા? પેટાકોષ.
પછી ત્રીજી કક્ષા જે હોય એ ત્રીજી કક્ષાની અંદર S, P અને D એમ 3 પેટાકોષ આવેલી હોય, કક્ષકો આવેલી હોય. ઠીક છે બેટા? એટલે કક્ષકો વિશે પણ આપણે અભ્યાસ કરીએ છીએ. જેમ જેમ આગળ વધીએ તેમ તેમ પિક્ચર ઓર સારી રીતે ક્લિયર થતું જશે. એટલે n ની સંખ્યા એ કક્ષકોની સંખ્યાનો વધારો સૂચવે છે. હવે n એટલે શું? જે 9મા કે 10મા ધોરણમાં તમે k, l, m, n આવું નામ જ્યારે આપેલું એને અહીંયા આપણે n વડે નંબર આપી દઈએ છીએ. 1, 2, 3, 4 અપ ટુ આગળ આગળ ઇન્ફિનિટી સુધી જશે. એટલે n બરાબર 1 હોય એટલે પહેલી કક્ષા જેને કહેવાય k કોષ. n બરાબર 2 એટલે બીજી કક્ષા જેને કહેવાય l કોષ. n બરાબર 3 એટલે ત્રીજી કક્ષા m. n બરાબર 4 તો ચોથી કક્ષા એમ n કોષ તરીકે ઓળખવામાં આવે છે. મુખ્ય ક્વોન્ટમાંક n ના વધારા સાથે કક્ષકનું કદ પણ વધે છે. અને બીજું, જેમ જેમ n નું મૂલ્ય વધે તો ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર થતો જતો હોય છે. ઓકે, આપણે ત્રિજ્યાનું સૂત્ર જોયું હતું બોહરના નમૂનામાં, Rn ઇઝ ઇક્વલ ટુ A0 ઇન્ટુ n²/z. તો બટ ઓબ્વિયસ n નું મૂલ્ય વધવાનું તો ત્રિજ્યા r નું મૂલ્ય પણ વધવાનું જ. ઓકે, બીજી વસ્તુ છે n નું મૂલ્ય જેમ વધે તેમ ધન ભારિત ન્યુક્લિયસ એટલે કે કેન્દ્ર સાથે જોડાયેલા ઇલેક્ટ્રોનને દૂર કરવો ઓછી ઉર્જાની જરૂર પડે. જુઓ જરા અહીંયા આ લાઈન ચોપડીની મેં ઉઠાઈ છે, પણ આને સમજીશું કેવી રીતના? બે વસ્તુ હું બોલું છું, બે લાઈન બોલું છું, એ વચ્ચેનો ભેદ પારખજો. આ લાઈન છે એના પહેલા એક બીજી વસ્તુ સમજાવું છું કે જેમ જેમ n નું મૂલ્ય વધે તેમ તેમ ઇલેક્ટ્રોનની ઉર્જા, કક્ષાની ઉર્જા વધશે. જો પહેલી કક્ષા એટલે n બરાબર 1, હા બોહરનું સૂત્ર વાપર્યું, E1 બરાબર -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. બીજી કક્ષા એમાં -3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ. કઈ રીતે સૂત્ર કયું હતું? En ઇઝ ઇક્વલ ટુ -13.6 ઇન્ટુ 1/n² ઇલેક્ટ્રોન વોલ્ટ. એ હાઇડ્રોજન પરમાણુ માટે અમે એક્ઝામ્પલ લીધું છે અહીંયા. તો પહેલી કક્ષાની ઉર્જા -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ, બીજી કક્ષા માટે -3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ, ત્રીજી કક્ષા માટે -1.51 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો તમે જેમ જેમ દૂર જાઓ છો તો જો માઇનસમાં મૂલ્ય -13.6, -3.4, -1.5 એટલે માઇનસમાં મૂલ્ય શું થાય છે? ઘટે છે. એટલે મેથેમેટિક્સની દ્રષ્ટિએ જોવા જાઓ તો ઉર્જાનું મૂલ્ય વધે છે. ખ્યાલ આવે છે બેટા? અને આમ કરતાં કરતાં જ્યારે ઇન્ફિનિટી n બરાબર ઇન્ફિનિટી થઈ જાય તો એનર્જીનું મૂલ્ય 0 થઈ જાય. હવે જો તમારે પહેલી કક્ષામાં રહેલો કોઈ ઇલેક્ટ્રોન હાઇડ્રોજન પરમાણુને હોય અને એને ઇન્ફિનિટી લેવલ પર પહોંચાડી દેવો હોય, બહાર પરમાણુની બહાર નીકાળી દેવો હોય, તો કેટલી ઉર્જા આપવી પડે એને? +13.6. એની ઉર્જા છે -13.6, પણ બહારથી તમે જો +13.6 આપશો તો તે અનંત અંતરે પહોંચી જશે, એની ઉર્જા 0 થઈ જશે. જો તમે એને જો ઇલેક્ટ્રોન કોઈ બીજી કક્ષામાં હોય તો એને +3.4 જ આપવી પડશે. ત્રીજી કક્ષામાં હોય તો એને +1.51 ઉર્જા આપશો બહારથી તો -1.51 + 1.51 શું થઈ જશે? 0. અને ત્રીજી કક્ષામાંથી ઇલેક્ટ્રોન ક્યાં જતો રહેશે? અનંત અંતરે. એટલે કે ઇલેક્ટ્રોન નજીક હશે તો એને દૂર કરવા વધુ ઉર્જાની જરૂર પડશે, અને જેમ જેમ n નું મૂલ્ય વધતું જશે તો ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે ઓછી ઉર્જાની જરૂર પડશે. સિમ્પલ વાત છે. એટલે તમારે જ્યારે મુખ્ય ક્વોન્ટમાંક સમજાવતા હોય ત્યારે આ આકૃતિ દોરવાની નહીં, આ તો ખાલી મેં તમને સમજૂતી માટે આપેલી છે. બીજી એક અગત્યની વાત, nમી કક્ષા એટલે કોઈ પણ કક્ષામાં રહેલા મહત્તમ ઇલેક્ટ્રોનની સંખ્યા 2n² જેટલી હોય. એટલે પહેલી કક્ષા માટે n બરાબર 1 તમે અહીંયા મૂકી દો તો પહેલી કક્ષામાં મેક્સિમમ 2 ઇલેક્ટ્રોન થાય. 2 × 1² એટલે 2. મેક્સિમમ પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન એકોમોડેટ કરી શકે? 2. બીજી કક્ષા માટે n નું મૂલ્ય તમે 2 મૂકી દો તો 2 × 2² એટલે 8 ઇલેક્ટ્રોન થાય. બીજી કક્ષામાં મેક્સિમમ 8 ઇલેક્ટ્રોન સંભવી શકે. ત્રીજી કક્ષા માટે n બરાબર 3 તમે અહીંયા મૂકી દો તો 2 × 3² 18 ઇલેક્ટ્રોન ત્રીજી કક્ષામાં પોસિબલ થાય. ચોથી કક્ષા માટે n બરાબર અહીંયા તમે 4 મૂકી દો તો 2 × 4² 32 ઇલેક્ટ્રોન પોસિબલ થાય. એટલે જેમ જેમ n નું મૂલ્ય વધતું જાય તેમાં સંભવિત ઇલેક્ટ્રોનની સંખ્યા પણ વધતી જાય. તે 2n² જેટલી હોય, યાદ રાખજો. ઓકે, હવે નેક્સ્ટ મુદ્દો આપણે જોઈએ, ગૌણ ક્વોન્ટમાંક, સબસિડરી ક્વોન્ટમ નંબર L. એને સંજ્ઞા આપવામાં આવી છે L, જેને અંગ્રેજીમાં કહેવામાં આવે છે એઝીમ્યુથલ ક્વોન્ટમ નંબર. આ એઝીમ્યુથલ શબ્દનો સમાનાર્થી શબ્દ થાય છે સબસિડરી એટલે ગૌણ. મુખ્ય ક્વોન્ટમાંકને સંજ્ઞા આપવામાં આવી n અને ગૌણ ક્વોન્ટમાંકને સંજ્ઞા આપવામાં આવી L. યાદ રાખજો.
એના બીજા નામો પણ છે. જે રીતે એક વ્યક્તિના એક કરતાં વધારે નામો પણ હોઈ શકે, તેવી રીતે આ એલનું નામ, બીજું નામ કોણીય વેગમાન ક્વોન્ટમ આંક બી કહેવાય. અને ફિઝિક્સમાં કોણીય વેગમાન માટે તમે એલ સંજ્ઞા પણ વાપરો છો કેટલીક વાર. તો આ એલ સંજ્ઞા કોને કારણે વાપરી? કોણીય વેગમાનને કારણે જ વાપરી. કોણીય વેગમાન ક્વોન્ટમ આંક, જેને ઇંગ્લિશમાં કહેવાય એન્ગ્યુલર મોમેન્ટમ ક્વોન્ટમ નંબર. કેમ કે આના પરથી કોઈ પણ કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન નક્કી કરી શકાતું હોય છે. તેનું સૂત્ર હું તમને જણાવીશ. પહેલા સમજી લઈએ કે આ એલની જરૂર શું કામ પડી. એવું જાણવા મળ્યું કે પરમાણ્વીય વર્ણપટમાં મુખ્ય રેખાઓ ઉપરાંત કેટલીક વધુ સૂક્ષ્મ રેખાઓ, જેને ઇંગ્લિશમાં કહેવાય ફાઇન લાઇન્સ, પણ ધરાવે છે. એટલે આપણે જે લાયમેન બામર પાશિયન બ્રેકેટ ફંડમાં રેખાઓ જોઈતી, એ રેખાઓના સમૂહને કહેવાય શ્રેણી. તો એ રેખાઓની અંદર પણ વધુ ઇલેક્ટ્રોનિક માઇક્રોસ્કોપ વડે વધુ ડીપમાં જોયું ને, સૂક્ષ્મ રીતે, તો એ એક રેખાની અંદર પણ વધુ લાઈનો હતી. તો એવું થવા પાછળનું કારણ શું? કેમ કે કક્ષાઓની અંદર પણ શું આવેલા છે? પેટાકોષ. કક્ષા એટલે કોષ. કોષમાં શું આવેલા છે? પેટાકોષ, સબશેલ. એ ઉર્જા સ્તર, કક્ષાને આપણે શું નામ આપેલું? ઉર્જા સ્તર. પણ એ ઉર્જા સ્તરની અંદર પણ નાના નાના બીજા ઉર્જા સ્તરો છે, જેને કહેવાય ઓર્બિટલ્સ, કક્ષક. ઓકે. જુદી જુદી કક્ષકોમાં રહેલા ઇલેક્ટ્રોનના કોણીય વેગમાનના મૂલ્યો જુદા જુદા હોય છે, અને તેઓની ઉર્જા પણ જુદી જુદી હોય. ફરીથી એકવાર કહું છું, જુદી જુદી કક્ષકો હું બોલ્યો છું. ધારો કે બીજી કક્ષા, એમાં બે કક્ષક છે, 2s અને 2p. 2s અને 2p બંને માટે n નું મૂલ્ય સરખું છે. 2s કક્ષક અને 2p કક્ષક બંને માટે શું મૂલ્ય સરખું છે? n. પણ તોય બેવની ઉર્જા અલગ હશે. કેમ? કેમ કે બંને કક્ષકોના એલના મૂલ્યો પણ અલગ છે. એનના મૂલ્ય ભલે સરખા હોય, એટલે એક જ કક્ષામાં રહેલી બે કક્ષકોની ઉર્જા શું હોય છે? અલગ હોય છે, જે આપણે ગૌણ ક્વોન્ટમ આંક વડે સમજી શકાય છે. બીજી વાત, એલનું મૂલ્ય કક્ષકના ત્રિપરિમાણીય આકારને વ્યાખ્યાયિત કરે છે. એલના મૂલ્ય પરથી કક્ષકોના પ્રકાર અને કક્ષકોના આકાર નક્કી થાય. ફરીથી એકવાર, એલના મૂલ્ય પરથી કક્ષકનો પ્રકાર અને કક્ષકનો આકાર નક્કી થાય. અને આની આગળ જોયું તેમ સ્મોલ n મુખ્ય ક્વોન્ટમ આંક પરથી શું નક્કી થાય? કક્ષાનો ક્રમાંક. અને સ્મોલ l ગૌણ ક્વોન્ટમ આંક પરથી શું નક્કી થાય? કક્ષકનો પ્રકાર અને કક્ષકનો આકાર. ઓકે બેટા. જેમ કે એલનું મૂલ્ય 0 હોય તો કઈ કક્ષક હોય? એસ કક્ષક. આ દિમાગમાં ઘુસાડી દેજો. એલનું મૂલ્ય 0 તો એસ કક્ષક. પછી એસ કક્ષક પહેલી કક્ષામાં હોય, બીજી કક્ષામાં હોય, ત્રીજી કક્ષામાં હોય કે ચોથી કક્ષામાં હોય, ગમે તેમાં હોય. એસ કક્ષક આવે તો એલનું મૂલ્ય શું લેવાનું? 0. પછી પી કક્ષક આવે, અહીંયા ભૂલ છે, પ્રિન્ટિંગ મિસ્ટેક છે. પી કક્ષક આવે, પી, તો પી કક્ષક માટે એલનું મૂલ્ય કેટલું લેવાનું? 1. ડી કક્ષક માટે એલનું મૂલ્ય લેવાનું 2. અને એફ કક્ષક માટે એલનું મૂલ્ય 3. એટલે એસ પી ડી એફ શું છે? કક્ષકોના ક્રમાંક. શું છે બેટા? કક્ષકના ક્રમાંક. કક્ષકના પ્રકાર. અને આ 0 1 2 3 શું છે? એ કક્ષકો માટે એલનું મૂલ્ય છે. એટલે એલનું મૂલ્ય 0 1 2 3 કક્ષક એસ પી ડી એફ. યાદ રાખજો. એસ કક્ષક ગોળાકાર છે, દડા જેવું. પી કક્ષક છે, ડંબેલ આકાર છે. પી કક્ષકનો આકાર કેવો બેટા? ડંબેલ આકાર. ડી કક્ષકનો આકાર ડબલ ડંબેલ, એટલે એક ડંબેલની ઉપર બીજી ડંબેલ ચડી ગયેલી હશે. આ રીતે એનો આકાર છે, ડબલ ડંબેલ. એફ કક્ષકનો આકાર આપણી બુકમાં નથી, એટલે અનિશ્ચિત આકાર. ઓકે. એસ કક્ષકનો આકાર કેવો? ગોળાકાર. આ યાદ રાખજો. હવે આ રીતે એલ બરાબર જો 4 હોય તો જી, એલ બરાબર 5 હોય તો એચ. પણ પ્રાયોગિક રીતે મોટે ભાગે આપણે એસ પી ડી એફ એમ 4 કક્ષકો લેતા હોઈએ છીએ. ઓકે. ટેક્સ્ટબુકમાં એક ટેબલ આપ્યું છે, એ પણ જરા જોજો કે ભાઈ પહેલી કક્ષા તો એમાં કઈ કક્ષક હોય? 1s. અને 1s માટે એનનું મૂલ્ય 1, એલનું મૂલ્ય 0. પછી બીજું છે 2s અને 2p. 2s ઓર્બિટલ, 2s માટે એનનું મૂલ્ય 2, એલનું મૂલ્ય 0. 2p માટે એનનું મૂલ્ય 2, એલનું મૂલ્ય 1. એ રીતના 3s 3p 3d. તો 3s માટે એનનું મૂલ્ય 3 એલનું મૂલ્ય 3,
એલનું મૂલ્ય 0. 3p કક્ષક માટે એનનું મૂલ્ય 3, એલનું મૂલ્ય 1. એટલે હું સિમ્પલ અહીંથી વેલ્યુ ઉઠાવું છું. એલની વેલ્યુ ક્યાંથી ઉઠાવું છું? એસ પી ડી એફ 0 1 2 3 અને 1s 2s 2p 3s 3p આ જે હું બોલું છું એમાં આગળનો જે નંબર છે ને 1s માં 1 2s માં 2 3s માં 3 તો એ જે આગળનો નંબર છે ને એ શું સૂચવે છે? એનનું મૂલ્ય. અને પાછળ એસ પી ડી એફ શું સૂચવે છે? કક્ષક. એટલે આમાં તમે કન્ફ્યુઝ થતા નહીં બેટા. આપેલા એનના કોઈ નિશ્ચિત મૂલ્ય માટે એલના મૂલ્યોનું વેલ્યુ 0 થી n-1 વચ્ચેનું હોય છે. 0 થી n-1 સુધીનું મૂલ્ય ધરાવે. એન એટલે શું? કક્ષા. કોઈ પણ કક્ષા માટે કઈ કક્ષકો હોય? તો કે એલના મૂલ્યો પર આધાર રાખે. એલના કેટલા મૂલ્યો હોય? તો કે 0 થી n-1. હવે જો તમે n બરાબર 1 લઈ લો ઉપરના સમીકરણમાં, આની અંદર તમે n બરાબર જો 1 મૂકી દો તો 0 થી 0 એટલે એલનું મૂલ્ય શું થઈ ગયું? ખાલી 0 જ થઈ ગયું. 0 એલ બરાબર 0 શું ઇન્ડિકેટ કરે છે? એસ કક્ષક. એટલે કે પ્રથમ કક્ષામાં એક જ કક્ષક એસ હોય છે. પહેલી કક્ષામાં શું હોય? ખાલી એસ કક્ષક જ હોય. બીજી કક્ષામાં બીજી કક્ષા એટલે n બરાબર 2 એલ કોષ. હવે તમે ઉપર n બરાબર 2 મૂકી દો તો 0 થી 2 - 1 એટલે 1, 0 અને 1. એલનું મૂલ્ય કેટલું મળ્યું? 0 અને 1. એલ બરાબર 0 શું ઇન્ડિકેટ કરે છે? એસ કક્ષક. એલ બરાબર 1 શું ઇન્ડિકેટ કરે છે? પી કક્ષક. એટલે કે બીજી કક્ષામાં બે કક્ષકો હોય 2s અને 2p. 2s અને 2p. તેવી રીતે ત્રીજી કક્ષા હોય n બરાબર 3 એમાં એલનું મૂલ્ય 0 1 2 શક્ય છે. એટલે કે એસ કક્ષક, પી કક્ષક અને ડી કક્ષક શક્ય છે. ઓકે બેટા. એક જ કક્ષામાં રહેલી બધી જ કક્ષકો માટે એનનું મૂલ્ય સરખું હોય તો સ્વાભાવિક વાત છે. એક જ કક્ષા એટલે બીજી કક્ષા. ધારો કે બીજી કક્ષામાં રહેલી 2s અને 2p માટે એનનું મૂલ્ય સરખું પણ એલનું મૂલ્ય જુદું જુદું હોય. અને તેઓની ઉર્જાનો ક્રમ આ પ્રકારનો છે: s p d f. એટલે s કરતા p ની ઉર્જા વધારે, p કરતા d ની ઉર્જા વધારે અને d કરતા f ની ઉર્જા વધારે. અહીંયા મેં એક આકૃતિ દોરી છે. પહેલી કક્ષા એમાં એક જ કક્ષક કઈ? 1s, l બરાબર 0. બીજી કક્ષા એમાં l નું મૂલ્ય 0 અને 1 એટલે 2s અને 2p બે કક્ષકો પોસિબલ છે. ત્રીજી કક્ષા એમાં 3s 3p અને 3d l બરાબર 0, l બરાબર 1 અને l બરાબર 2 પોસિબલ છે. ચોથી કક્ષામાં s p d f એટલે l નું મૂલ્ય 0 1 2 3 પોસિબલ છે. 4s 4p 4d અને 4f એવું લખી શકાય. ઓકે. બીજું એક આ સૂત્ર પણ યાદ રાખજો. ભલે ચોપડીમાં નથી આપ્યું પણ કામ લાગશે MCQ માટે. કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન, કેમ કે ક્વોન્ટમ આંકનું નામ જ છે કોણીય વેગમાન ક્વોન્ટમ આંક, તો આપણને ખબર હોવી જોઈએ કે કોણીય વેગમાન કેટલું હોય. તો ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન ઇઝ ઇક્વલ ટુ √L × L + 1 × h/2π જેટલું કોણીય વેગમાન હોય. જો એસ કક્ષક માટે તમારે શોધવું હોય, પછી એસ કક્ષક ગમે તે હોય, 1s હોય, 2s હોય, 3s હોય કે 4s હોય, વોટેવર. L બરાબર 0 તમે મૂકી દો તો શું થઈ જશે? 0 × h/4π એટલે 0 થઈ જશે, કોણીય વેગમાન 0. પણ જો p બરાબર p કક્ષક હોય, 2p 3p કે 4p, તો એ માટે l નું મૂલ્ય કેટલું હોય? 1. તો તમે અહીંયા સૂત્રમાં 1 મૂકી દો તો એ h/2π સાથે ગુણાઈને પછી કોણીય વેગમાન શોધી શકો. એટલે કે 2p કક્ષક, 3p કક્ષક, 4p કક્ષક, 5p કક્ષક, p કક્ષક માટે કોણીય વેગમાન l પર આધાર રાખે છે, ખાલી n ઉપર નહીં. આ સૂત્રમાં કોઈ જગ્યાએ તમે સ્મોલ n દેખાય છે બેટા? ના. ઓકે. તો આ વિડીયોમાં આપણે બે ક્વોન્ટમ આંક ભણ્યા. કયા? મુખ્ય ક્વોન્ટમ આંક અને કોણીય વેગમાન ક્વોન્ટમ આંક. ફરીથી મુખ્ય ક્વોન્ટમ આંક પરથી શું નક્કી થાય? કક્ષા, કક્ષાનો ક્રમાંક, ઉર્જા સ્તર, ઇલેક્ટ્રોનનું અંતર. અને l કોણીય વેગમાન ક્વોન્ટમ આંક પરથી શું નક્કી થાય? કક્ષકનો પ્રકાર અને કક્ષકનો આકાર નક્કી થાય. ઓકે. તો બીજા બે ક્વોન્ટમ આંક વિશે ભણીશું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર. મળીએ બેટા.